હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છે ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો આપણે આજે વ્લોગ બનાવવાનો છે, પણ પનીર ટીકાનું શાકની રેસીપી તમને બતાવવાની છે. તો આપણે જો બધો મસાલો તૈયાર અત્યારમાં કરી નાખ્યો છે. આમ તો હાંજ પડી ગઈ છે, તો આપણે અત્યારે એનો મસાલો તમને બતાવો. આપણે કેટલું કેટલું એમાં નાખવાનું છે બધી તૈયાર કરી નાખ્યું છે. પનીર પણ આપણે લાવેલા છે, તો જો તમને બધો મસાલો પણ બતાવી દઉં. તો જો આમાં ડુંગળી છે, આપણે મિક્સરમાં કટિંગ કરી નાખી છે. પછી આ છે ટમેટા, એની પણ ગ્રેવી કરી નાખી. ને આમાં મરચાં છે, એની પણ આપણે કટિંગ કરી નાખ્યા છે મિક્સરમાં. ને આ બધો મસાલો છે. આ છે ધાણા જીરું, હિંગ, મરચું ને હળદર. ને આ છે આદુ લસણની પેસ્ટ. ને આ છે કોથમરી ને તેલ. ને આ છે આપણું પનીર, જો તૈયાર આપણે મંગાવેલું છે બજારમાંથી. ને આ છે આપણા વટાણા બાફેલા છે, એ પણ નાખવાના છે. આપણે બાફી નાખ્યા છે વટાણા. તો બધો મસાલો આપણે તૈયાર કરી નાખ્યો છે. તો આપણે હવે પનીરને થોડુંક તળવાનું છે. તળીને પછી એને નોખું કાઢવાનું છે. તો આપણે પનીર પહેલાં તળી નાખીએ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, તો જો આપણે પનીર તળવા મળ્યા છીએ. તો આપણે તળવા નાખી દીધા છે આમાં પનીર. થોડાક આમ પીળા થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાના, પછી કાઢી લેવાના. જો આપણે તળી નાખાય, બહુ તળવા નહીં દેવાના, તો શીવટ થઈ જાય. તો હું છે ને પનીર તળી નાખું પહેલાં, પછી આપણે બનાવવાના છે પનીર. હાલો, તો જો આપણે પનીર તૈયાર થઈ ગયું છે, બનાવવાનું છે. પનીર પણ તળી નાખ્યું છે ને હવે આપણે આમાં જીરું નાખી દઈએ. ને હારવાર ડુંગળીની ગ્રેવી પણ નાખી દઈએ. જીરું નાખી દીધું, ડુંગળી નાખીએ. પછી પાણીને ચડવા દેવી પછી આપણે ત્યાં ડુંગળી ચડવા દઈએ. થોડીક વાર લાગશે. આપણે ડુંગળી ચડી જાય ને પછી બધો મસાલો નાખવાનો છે. જો આપણે ડુંગળી ચડી ગઈ છે ને, હવે આપણે ટમેટા ને મરચાં ને એવું નાખી દઈએ. આરોર ચડી જાય ને, તો જો આરોર આપણે પહેલાં મરચાં નાખી દઈએ. આપણે જોતા જેટલું તીખું કરવું હોય ને એટલું મરચાં નાખી દીધા છે. અને આરોર ટમેટા પણ નાખી દઈએ. ટમેટા નાખી દીધા છે. પછી આ આદુ લસણની પેસ્ટ એ પણ નાખી દઈએ. આ સરખું થાય પછી આપણે નાખવાના છે એમાં વટાણા. તો પહેલાં ચડી જાય ને પછી આપણે વટાણા નાખવાના છે. તો પહેલાં આપણે આ સડે થોડીક વાર લાગશે તો આ શેડવા મૂકી દઈએ. આપણે આ મસાલો બધો ડુંગળીને એવું ચડી ગયું છે ને, હવે એમાં નાખવાનું છે થોડુંક મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે, બહુ જાજુ નહીં. એમાં બધો મસાલો નાખવાનો છે. આપણે આ હિંગ નાખી દઈએ હતી એટલે વધારે નહીં. પછી આ છે ધાણા જીરું, એ પણ નાખી દઈએ. હળદર નાખવાની છે પણ મીડિયમ, બહુ ઝાઝી નહીં. આપણે જોતી હોય એટલી નાખવાની. એમાં નાખી દઈએ મરચું, લાલ મરચું. જોવે ને લાલ વગર કંઈ મજા ન આવે. તો લાલ મરચું નાખી દીધું છે. હવે એને આપણે મિક્સ કરી નાખીએ. એકવાર આને ગરમ કરવા દેવું જોઈશે. જરી પાણી એડ કરી દઈએ. આમ જો આપણો મસાલો કેવો બન્યો છે જરા કોમેન્ટ કરીને કહેજો મને. તમે કેવી રીતે બનાવતા હોય પનીર એ પણ મને કોમેન્ટ કરીને કહેજો દોસ્તો. આપણે પહેલી વખત બનાવ્યું છે એટલે પહેલી વખત બનાવવાનું ટ્રાય કરી છે ને. આપણે પહેલી વખત જ આ વિડીયોમાં મૂકીએ છીએ. મારો વિડીયો તમને ગમતો હોય ને તો પાછા લાઈક કમેન્ટ કરતા જાજો ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય. આપણે આ ગ્રેવી તો તૈયાર થઈ. તો જો હવે આપણે આ ચડી ગયું છે ને, હવે એમાં નાખી દઈએ પનીર. તો પનીર એમાં નાખી દઈએ છીએ. પનીર નાખી પછી હલાવી નાખીએ. પનીર ટીકાનું શાક અમારે રેડી. આપણે પનીર નાખી દીધું છે. એમાં આપણે પાણી એડ કરવાનું છે, કેમ કે પછી આ હાવ પાછું કોરું પડી જાય. એમાં આપણે વટાણા નાખવાના છે. તો વટાણા પણ નાખી દઈએ થોડાક.
વટાણા નાખી દીધા છે ને હવે એમાં નાખવાનું છે પાણી. આ પાણી નાખી દઈએ એટલે મસ્ત બની જાય. આપણે એને ચેડવા દેવું જોશે ને ઘડીક વાર. તો જો કેવું બન્યું છે દોસ્તો મટર પનીરનું શાક. કાચું પનીર આપણે આમાં સીની નાખવાનું છે. આમ તો કાચું પનીરનો કટકો આપણે રાખ્યો હતો કેમ કે આ ઘટ્ટું વધારે થાય ને એટલા માટે. તો એને આવી રીતે કરી નાખવાનું. જો એટલું સજાવટ સરસ લાગે ને. જુઓ દોસ્તો એટલે મજા આવે એમાં, સરસ લાગે તેને આમ જાડું લાગે. આપણે સીની નાખ્યું છે. સીની એવી રીતે નાખી દેવાનું ઘડીક વાર ખેડવા દઈએ પછી આપણું તૈયાર પનીર વટાણા. જો આપણે આ છે ને પનીરનો મસાલો લાવેલા છે એમાં નાખવાનો છે. સ્વાદ આવે ને પનીરનો. આપણે આમનામાં ડાયરેક્ટ નાખી દઈએ. તો જાજો ન નખાય નકાર તો વધારે લાગે સ્વાદ. તો માપનું મીડિયમ નાખવાનો છે. આપણે મસાલો નાખી દીધો છે એમાં. તો એને ઘડીક વાર આપણે ગરમ થવા દઈએ. જો તમારું પનીરનું શાક રેડી થઈ ગયું છે તો કેવું બન્યું છે દોસ્તો જરા કોમેન્ટ કરીને કહેજો. આવી રીતે જોઈને પાછું તમે કેવી રીતે બનાવતા હોય એ પણ કોમેન્ટ કરીને કહેજો. તો જો આપણે આવી રીતે બનાવ્યું છે, સરસ લાગે તો કોમેન્ટ કરીને કહેજો મને. હાલો આપણે તૈયાર થઈ ગયું છે પનીરનું શાક ને એમાં નાખવાના છે લીલા ધાણા. તો આપણે ફરતી આમ સજાવટ માટે કરવું તો જોવે ને. તો જો કેવું બન્યું છે મારું પનીર ટીકાનું શાક ને સ્વાદમાં ત્યાં જોયામાં કેવું લાગે છે. તો જો ફેરે સમજો તો હાલો તો આપણે ફેરવી નાખીએ. આખામાં ધાણા થઈ જાય ને રેડી. નામ સ્વાદ એ સરસ આવે તો મારું પનીર ટીકાનું શાક બની ગયું છે રેડી દોસ્તો. કેવું બન્યું છે જરા કોમેન્ટ કરીને કહેજો. ને અમારો વિડીયો તમને ગમે ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે પનીર ટીકાનું શાક તો બની નાખ્યું પણ સાથે રોટલી પણ જોઈશે ને તો રોટલી પણ બનાવીએ. જો કેવી રોટલી બનાવી છે. જો રોટલી એક સડે છે ને એક બનાવવાની છે. તો આપણે રોટલી બનાવી નાખીએ. આમાં પનીરનું શાક છે. આમાં પનીરનું શાક છે. જો એ તો તૈયાર થઈ ગયું છે ને હવે રોટલી બનાવી રહ્યા છીએ કેમ કે એમાં રોટલી સિવાય મજા ન આવે. તોયથી મારે બાજરાનો રોટલો બનાવવો જોઈશે. હાલો મિત્રો જો આપણે વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે ફાઇનલી બધા ખાવા મીના છે, વાળું કરવા મીના છે. ને પનીર ટીકાનું શાક આપણે બનાવ્યું છે ને રોટલા સાથે સાથે બનાવ્યા છે. રોટલી પણ બનાવી છે. જો તમારે જો બધા વાળું કરવા બેઠા છે તો જો આપણે આવી રીતે બનાવ્યું છે. જો અમારે બધાને બહુ ભાવ્યું છે. મારે જો શિવમભાઈ ખાય છે, સંજુબેન ખાય છે, અમારે આ લે છે નેન્સીન પપ્પા શાક. એમાં નેન્સી બેન જો અહીંયા ખાય છે. કા ખાય છે ને? હા તો બધા વાળું કરવા બેઠા છે ને આપણે પનીર ટીકાનું શાક બનાવ્યું છે દોસ્તો. તો કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો અને કોને કેવી રીતે બનાવે એ પણ કોમેન્ટ કરીને કહેજો. તો હાલો વાળું કરવા દોસ્તો. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય ને તો અને લાઈક કમેન્ટ કરતા જાજો. તો જય માતાજી. કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે. તો અત્યારે બાય.